હર હર મહાદેવ બધાને કેમ છો તમે બધા મજામાં દસો તો ગાઈઝ એક અઠવાડિયા પછી બ્લોગ આવી રહ્યો છે તો કે આમાં ઘણો લેટ થઈ ગયું બ્લોગ આવવામાં અને તેનું કારણ પણ એ છે કારણ કે આપણે મુંડીગામથી આવ્યા પછી કોલેજના ઘણા બધા કામ હતા તે કમ્પ્લીટ કર્યા અને હવે કાલથી છે તો આપણી મિડ એક્ઝામ પણ શરૂ થઈ રહી છે કોલેજની તો અઠવાડિયું જેવું લગભગ મિડ એક્ઝામ આપણી કોલેજની ચાલશે પણ કાંઈ નહીં આપણે મોટા બ્લોગ ન આવે તો કઈ નહીં નાના બ્લોગ તો લગભગ મિની બ્લોગ આપણા આવતા રહેશે અને મને ખબર છે કે તેમાં પણ તમે બધા ઘણો સપોર્ટ કરો છો તો દિલથી તમને બધાનો આભાર કે તમે મોટા વિડીયો નથી આવતા તોય તે પણ તમે નાના વિડીયોમાં વધુ મને સપોર્ટ કરો છો તે માટે અને હાલમાં તો KGF ચેપ્ટર 2 મૂવી મારા ઘરે જો કે આમ કેબલ વાળું છે નહીં એટલે હું મારા ટીવીમાં ડીડી ફ્રી ડીશ ઉપર બધા મૂવી જોતો હોય પણ આજે કઈ મૂવી રવિવાર છે પહેલા તો વાત કે આજે રવિવાર છે તો મને કાલ શનિવાર તો કાલે જ ખબર પડી ગઈ હતી કે KGF ચેપ્ટર 2 મૂવી આવવાનું છે એમ ડીડી ફ્રી ડીશ ઉપર મેં કીધું મોટા ભાગના નવા મૂવી લોન્ચ થયા હોય ને આવતા નથી પણ અમુક એવી ચેનલો છે તેની ઉપર નવા મૂવી ક્યારેક આવે છે અને એ મૂવી આવવાનો તો 1 વાગે અને હાલમાં વાગ્યા છે ગાઈસ 2:30 વાગી ગયા છે એટલે અડધું પોણું મૂવી ઉઈ ગયું છે ગાઈસ ચાલો જઈએ બાજુની રૂમમાં અને મૂવીનો એન્જોય લઈએ બરાબર તમે કન્ટિન્યુ બન્યા રહેજો ફાઇનલી ગઈ હું બાજુની રૂમમાંથી અહીં આવ્યો અને જોયું તો ટીવીમાં એડવર્ટાઈઝ આવતી હતી અને આજ રવિવાર છે ગઈશ તો બપોરે હમણાં રાજભાઈને ફોન કર્યો રાજભાઈ ગેમ રમતા હતા તો હમણાં પછી આવીને મેં પણ ઘડી ગેમ રમી એમની સાથે અને પછી મૂવી જોવા બેઠા જોયું ટીવી ઓન કર્યું એડવર્ટ આવતી હતી હવે એડવર્ટ પૂરી થઈ છે હાલમાં તો મૂવી શરૂ છે તમે બતાવું તમને જો કે મેં અવાજ ઘડીક ધીમો રાખ્યો તો ગેસ હાલમાં શરૂ છે KGF મૂવી જો કે મેં આખું મૂવી મેં નથી જોયું કે મેં અડધું જ મૂવી જોયું છે આજ ઘરે છે તો આખું જોઈ લઈએ આની જે પહેલાનું જવાનું હતું ને લગભગ મોબાઈલમાં જોઈ લીધું હતું હવે પછી હું ટીવીમાં જોવી ક્યાંથી શું કેવી રીતના છે એમ બરાબર કન્ટિન્યુ બન્યા રહો મજા આવશે મૂવી જોવામાં બાકી તમે મૂવી જોવો ને આનંદ લ્યો સોંગ શરૂ થઈ ગયું છો ગાઈસ આપણે ના આવતા થિયેટરમાં એટલે મૂળ આપણું ઘર એમ 1 સેકન્ડ અવાજ ધીમો કર આપણું ગાઈસ પરીક્ષા આપણે એક નથી રાજભાઈ ને વિરમભાઈ બધાને મિડ એક્ઝામ શરૂ છે મિડ એક્ઝામ એમને નથી એમને બોર્ડની પરીક્ષા છે ભૂલાઈ જાય છે મિડ એક્ઝામ એમને ન આવે એમને બોર્ડની એક્ઝામ આવે 12માં છે એટલા માટે તે લોકો તો તે લોકોને પણ ઘરેથી બહાર નીકળવાની પરમિશન બહુ છે નહીં તો આપણે ના પડે એટલે હું તો સવાર માટે ઘરે જ છું વાંચવા લોકોનો હવે કરીશું હાલમાં મૂવી આવે છે મૂવી પૂરું થાય પાછો કાંઈક ને કંઈક કરીશું તમે કન્ટિન્યુ બન્યા રહો અને મૂવીનો આનંદ મેળવો તમે જોઈ શકો છો મૂવીમાં આવી છે એડવર્ટાઈઝ બરાબર છે ગેસ અને એક વાત કાલ શનિવાર હતો તો કાલે શનિવારે મોટા ભાગની જગ્યાએ બધી જગ્યાએ વરસાદ પડ્યો હતો અને વરસાદ આપણે તો ભાવનગરમાં ઓછો પડ્યો હતો પણ રાજકોટમાં પણ બહુ આવ્યો નહોતો હરખી રીતના આમ સુરેન્દ્રનગર બાજુ તો એવો વરસાદ પડ્યો હતો કે વાત જ ન પૂછો સુરેન્દ્રનગર બાજુ મારા માસીની રહે છે તો તેમની સાથે મેં કાલે વાત કરી હતી તો મને ખબર પડી કે ત્યાં તો આવડા બરફના ગાંગડા એટલે કરાવ પડતા હતા એમ પણ શું કહેવાય એ બાજુ દર વખતે વરસાદ પડે ને તો અહીંયા કરાવ પડે બહુ વરસાદ ઓછો પડે એમ કોને ખબર એ રીતનું અહીંયા વાતાવરણ હશે એટલા માટે કાલ ભાવનગરમાં 1 સેકન્ડ કાલે ભાવનગરમાં પણ વરસાદ પડ્યો હતો એની ક્લિપ તમને બતાવું તમે જોઈ લો બરાબર પાણી આવતા ક્લિપમાં તમે જોયો છે કે ભાવનગરમાં જો કે એટલો બધો વરસાદ નહોતો
પણ બીજી જગ્યાએ ઘણો બધો વરસાદ પડ્યો હતો. કાલે પરમ દિવસે ઘોઘામાં વરસાદ પડ્યો હતો. કાલે સવારમાં રાજકોટમાં વરસાદ હતો. આપણે જેમાં ભાવનગરમાં પડ્યો તેમ તમે જોઈએ એ રીતના. અને ભાવનગરમાં પણ એ રીતના વરસાદ પડ્યો. આમ કહેવાય ને ચોમાસા પહેલા જે વરસાદ આવે ને, ચોમાસાનો પહેલો વરસાદ, એમ પહેલા વરસાદમાં મજા પણ એટલી આવે, કારણ કે બધી વસ્તુ ગરમ હોય. અત્યારે ઉનાળો જેવો સિઝન છે તો બધું ગરમ થઈ ગયું હોય, અને એની ઉપર વરસાદ પડે તો બધું ટાઢું થઈ જાય, ને એની જે સ્મેલ આવે છે તે પણ મજા આવે એવી સ્મેલ આવે. આમ ખૂબ સારી એવી હોય છે પ્રકૃતિની, આમ કુદરતી. તમે કદાચ એવું મહેસૂસ કર્યું હશે તો કમેન્ટમાં કહેજો. હાલમાં તો જે એડવર્ટાઈઝ આવે છે, મૂવી આવે એટલે તમને કન્ટિન્યુ મળે. તો ગાઈસ ફાઇનલી મૂવી શરૂ થઈ ગયું છે. 5 મિનિટનો બ્રેક આવ્યો એટલા માટે ફાઇનલી પાછું મૂવી શરૂ થઈ ગયું છે. તમે જુઓ, આમાં આખું લગભગ આ એક રમિકા સેન છે. એ રમિકા સેનને એનો સીએમ જે છે તે બેંગ્લોરનું આખું સમજાવે છે. રોકીના બધું પહેલાનું બધું ગયા છે. તમે મૂવી લગભગ તો જોયું જ હશે, બરાબર છે? તો તમને લગભગ કંઈ કહેવાની જરૂર છે નહીં. હું પહેલી વાર જોઉં છું આ બધું. तब से उसके सामने कोई खड़ा ही नहीं हुआ. Oh my God. खतरनाक एंट्री. જોઈ લ્યો ગાઈઝ, મેઇન વસ્તુ તો આ જ છે. આમ તમે જો, જ્યારે એ મૂવીમાં, એટલે જ્યારે ચેપ્ટર 1માં તે આવ્યો હતો, ચેપ્ટર 1માં જ્યારે દેખાડ્યું હતું કેજીએફ, એની કરતાં 3 ગણું એને કેજીએફ બનાવી નાખ્યું છે મોટું. તમે આમ જોઈ શકો છો. આમ જોઈ લો કેટલું આખું આમ મુંબઈ સિટી, એવું 2-3 મુંબઈ સિટી ભેગા કરી નાખો ને તોય ન થાય. એવડું મોટું એને સામ્રાજ્ય ખડું ઊભું કરી નાખ્યું છે ચેપ્ટર 2માં. વિચાર કરો, ચેપ્ટર 3માં તો ઓલ ઓવર વર્લ્ડ જીતી ગયો હશે ને. જો તો કરી આમ કેટલું મોટું છે. રોકી ભાઈ કન્ટિન્યુ બન્યા રહો, મજા આવતી રહેશે. લાસ્ટ સીન જોવા માટે રેડી રહેજો. रुकी भाई को पड़ी भाई साहब. खारसिंग नो कर दे. नान खटाई છે પૂરી હે પૂરી પૂરી નહીં, નાન ખટાઈ પૂરી થઈ ગઈ. હા વાંધો નહીં, તો ખાવી હમણે. એ ગયો. હલે લે સીધો પગમાં તોડ નાખી તલવાર. હું તો ઠેઠ સડી ગયો. अब तो गया तू बेटे, तू तो गया. ये देख लो हमारे रॉकी भाई की एंट्री.
થેટ ચડાઈ દીધો. આપણે બીજાને કે છે. તો ગાઈઝ ફાઇનલી હું કેજીએફ મૂવી પૂરું થઈ ગયું, એટલે પૂરું નથી થયું પણ લગભગ એનો એન્ડ ઓફ આવે જેવો આવ્યો છે, પૂરું થવાયું છે. ત્યાં એ રૂમમાં અવાજ પણ આવતો હતો, તમે જોઈ રહ્યા, તમને ખબર છે, કારણ કે પપ્પા અને મારી બેન એ બધા ત્યાં હતા, તો મેં એ બધા કે લીધું નહીં, પછી સીધો બદલી રૂમમાં આવી આવ્યો. તો મૂવી તો પૂરું થઈ ગયું બરાબર છે. હવે રાજભાઈને મળવા જવું પડશે આજે, બહુ દિવસ થઈ ગયા મળ્યા નથી, અને પ્લસ એમના કંઈક ગેમિંગમાં કંઈક પ્રોબ્લેમ છે એ પણ સોલ્વ કરીએ. તો હમણાં જઈએ બરાબર છે, નાસ્તો વાસ્તો કરીને તો સીધો જાઓ રાજભાઈના ઘરે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈઝ મેં રાજભાઈને હમણાં ફોન કર્યો હતો, અને હમણાં એટલે કલાક પહેલાં ફોન કર્યો હતો. એમનો મમ્મી ઉપાડ્યો ને તેમને કીધું કે બેટા હાલમાં તો તને પેપર, બોર્ડના પેપર એક્ઝામ શરૂ, એટલે એક્ઝામ આવવાની છે, એટલે શરૂઆત શરૂ છે, તો તે માટે એ બહાર નહીં આવી કે, એટલે ઓબ્વિયસલી ગમે એને બોર્ડના પેપર ને ચાલતું હોય તો પછી એક મિનિટ આ વિમાન ક્યારનું આજા કરે છે. તો તેના મમ્મી એવું કીધું કે એના બોર્ડના પેપર શરૂ છે તો તે નહીં આવીએ કે બહાર. તો તેના મમ્મીએ ના પાડી કે બહાર નહીં આવે. મેં કીધું કાંઈ વાંધો નહીં, બોર્ડની એક્ઝામ છે, એના ઘરેથી પણ આજે રવિવાર છે, ઘરે હોય તો તે ન આવવા દે. કાંઈ નહીં, હવે બ્લોગને એન્ડ કરી દઉં છું ને વાગી ગયા છે 7 બરાબર. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર, અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ગેસ વાગી ગયા છે 7 અને બ્લોગને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે. જો કે અત્યાર સુધી હું થંબનેલનું બધા ફોટા ને એવું બધું લેતો હતો, અને થંબનેલ કેવી રીતના હું કેવું બનાવું એ વિચારતો હતો, અને હવે થંબનેલ કેવી રીતના બનાવીશ તો એ બનાવવું પડશે. રવિ બનાવીશ, અને વિડીયોનું થોડુંક એડિટિંગ આવશે એ પણ 8 વાગ્યા પછી બરાબર. તો ભાઈ બ્લોગને એન્ડ પણ કરવાનો સમય આવી ગયો છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર, પિક્ચર કેવું લાગ્યું અને મને કમેન્ટમાં કહેજો, અને કેટલી વાર કોણે જોયેલું છે એ પણ કમેન્ટમાં કહેજો. જલ્દી તમને મળું નવા બ્લોગમાં, ત્યાં સુધી હર હર મહાદેવ બધાને.